Hello students, 11th science, subject maths, chapter number 1 ગણ સ્વાધ્યાય 1.6 આજે આપણે શરૂ કરશું. તો આની પહેલાનો જે લેક્ચર હતો ત્યારે મેં તમને બે સૂત્ર કરાવ્યા હતા. એક n ઓફ a યોગ b નું, બીજું n ઓફ a યોગ b યોગ c. તો આનું સૂત્ર આવું હતું: n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a છેદ b. a યોગ b યોગ c માટે આવું હતું: n ઓફ a પ્લસ n ઓફ b પ્લસ n ઓફ c માઇનસ n ઓફ a છેદ b માઇનસ n ઓફ b છેદ c માઇનસ n ઓફ c છેદ a પ્લસ n ઓફ a છેદ b છેદ c. તો આ બે સૂત્ર આધારિત દાખલા છે. આ સૂત્ર જે છે એ અગત્યના સૂત્ર છે. બંને અગત્યના સૂત્ર છે. પરીક્ષામાં આમાંથી એક દાખલો પૂછાય છે. આગળ જોઈએ તો સૌથી પહેલો દાખલાથી શરૂ કરીએ. દાખલા નંબર 1. તો એની માટે આપણને n of x જે છે એ 17 આપ્યા છે, n of y જે છે એ 23 આપ્યા છે અને n of x યોગ y જે છે એ 38 આપ્યા છે અને ગણવાના છે n of x છેદ y. ફરીથી એક વખત n of x 17, n of y 23, n of x યોગ y 38 અને n of x છેદ y છે એ ગણવાના છે. તો n of x છેદ y નું સૂત્ર લગાડીએ તો અહીંયા n of x પ્લસ n of y માઇનસ n of x છેદ y. અહીંયા યોગનું સૂત્ર આવશે, અહીંયા યોગ આવશે. અહીંયા છેદ આવશે. n of x જે છે 17, n of y જે છે 23, n of x યોગ y આપણને અહીંયા આપ્યા છે 38 અને n of x છેદ y જે છે અહીંયા એમનેમ રહેશે. તો n of x છેદ y છે એને આપણે આ રીતે લખી શકીએ. માઇનસ છે બીજી બાજુ જાય તો પ્લસ 23 વત્તા 17 એટલે અહીંયા થશે 40 માઇનસ 38 છે એ આ બાજુ આવશે. તો આના બરાબર જે છે એ 40 માંથી 38 જાય એટલે 2 રહે, એટલે n of x છેદ y એના બરાબર આવશે 2. તમે જુઓ છો એમ મેં અત્યારે પહેલા જો છે સૂત્ર એનો ઉપયોગ કર્યો અને દાખલો ગણ્યો. આગળ બીજો દાખલો આ જ રીતે છે, જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. x અને y માં બે ગણ x અને માટે x યોગ y માં 18 ઘટક છે. x માં 8 ઘટકો છે. y માં 15 ઘટકો છે. તો x છેદ y માં કેટલા ઘટક હશે?
ફરીથી એક વખત જુઓ તમે, x યોગ y માં 18 ઘટક છે, એટલે n ઓફ x યોગ y બરાબર 18. x માં 8 ઘટક છે, એટલે અહીંયા n ઓફ x બરાબર 8. y માં 15 ઘટક છે, એટલે n ઓફ y બરાબર 15. તો અહીંયા x છેદ y માં કેટલા ઘટક છે એ મારે જોવાનું છે. તો અહીંયા n ઓફ x છેદ y ની સૂત્ર લગાડીએ, n ઓફ x પ્લસ n ઓફ y માઇનસ n ઓફ x છેદ y. તો n ઓફ x અહીંયા 18, સોરી, n ઓફ x અહીંયા 8, n ઓફ y અહીંયા 15 અને n ઓફ x છેદ y અહીંયા 18. 15 વત્તા 8 23, 23 ઓછા 18, તો અહીંયા આવશે 5. બીજી એક વસ્તુ, આ તમે આ પ્રકારના દાખલા વેન આકૃતિની મદદથી પણ ગણી શકાય છે. આગળ એમાં આવે એટલે આપણે જોશું. આગળ જોઈએ દાખલા નંબર 3. ચારસો વ્યક્તિના સમૂહમાં $250 હિન્દી બોલી શકે છે. $200 અંગ્રેજી બોલી શકે છે. કેટલીક વ્યક્તિ હિન્દી અને અંગ્રેજી બોલી શકે છે. તો 400 પૈકી દરેક વ્યક્તિ આ બે પૈકી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. તો આ જે છે એ આપણો ક્વેશ્ચન આપ્યો છે. કુલ 400 વ્યક્તિનો સમૂહ છે. તો આગળ જોઈએ, દાખલો ગણીએ, સોલ્યુશન આનું આપણે મેળવીએ. તો ગણ એ ધારીએ હિન્દી બોલી શકતી વ્યક્તિનો સમૂહ. તો જો 250 જે છે એ હિન્દી બોલી શકે છે, એટલે n ઓફ a બરાબર 250. 200 જે છે એ અંગ્રેજી બોલી શકે છે, એટલે b જે છે એની માટે અહીંયા આવે અંગ્રેજી બોલતી વ્યક્તિનો ગણ. એટલે કે n ઓફ b અહીંયા આવશે 200. હવે કુલ જે છે એ 400 વ્યક્તિનો સમૂહ છે, એટલે આપણે એવું કહી શકીએ, અને કોઈ અંગ્રેજી કે
હિન્દી બેમાંથી એક પણ ભાષા ન આવડતી હોય એવું એક પણ વ્યક્તિ આમાં છે નહીં. એટલે જો તમે જોવા જાઓ તો A યોગ B એ આવશે 400. હવે આપણે જે છે એ ગણવાનું છે હિન્દી અને અંગ્રેજી. જુઓ, હિન્દી અને અંગ્રેજી જ્યારે મેં તમને અગાઉ શીખડાવેલું છે કે અથવા હોય ત્યારે આપણે યોગ ગણનો ઉપયોગ કરશું, અને હોય ત્યારે આપણે છેદ ગણનો ઉપયોગ કરશું. તો આમાં જુઓ હિન્દી અને અંગ્રેજી કીધા છે એટલે સૂત્ર જે છે એ n of a છેદ b નું. તો n of a છેદ b બરાબર n of a પ્લસ n of b માઇનસ n of a યોગ b. હવે જુઓ n of a 250, n of b 200 અને a યોગ b જે છે એ આવશે 400. સરવાળો કરીએ એટલે અહીંયા આવશે 450 ઓછા 400 એટલે આના બરાબર જવાબ આવશે 50. એટલે 50 વ્યક્તિ એવી છે જે હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે છે. તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થાય છે. દાખલા નંબર 3. આગળ જોઈએ દાખલા નંબર 4. ગણેશ અને ટી માટે ગણેશમાં 21 ઘટકો છે તથા ગણ ટીમાં 32 ઘટક છે અને S છેદ ટી માં 11 ઘટક છે. તો S યોગ ટી માં કેટલા ઘટક હશે? તો આની ગણતરી કરીએ. સૂત્ર આવું આવશે n of s યોગ ટી બરાબર n of s પ્લસ n of t માઇનસ n of s છેદ t. લિસ્ટ બનાવીએ. n of s જુઓ તમે ગણ s માં 21 ઘટક છે એટલે n of s બરાબર 21, t માં 32 ઘટક છે એટલે n of t બરાબર 32, s છેદ t માં 11 ઘટક છે એટલે n of s છેદ t બરાબર 11. તો આનું સાદુરૂપ આપણે આપવાનું છે. ઉપર કિંમત મૂકીએ n of s યોગ t આના બરાબર આપણે તો જો n of s જે છે એ 21 છે, n of t જે છે એ 32 છે, એ બેનો સરવાળો થશે અને એમાંથી 11 બાદ થશે. 2 ને 3 3 ને 2 5 53 માઇનસ 11 થશે એટલે અહીંયા જે છે એ જવાબ આવશે 42. આગળ જોઈએ દાખલા નંબર 5. x અને y એવા ગણ છે કે ગણ x માં
40 ઘટક, x યોગ y માં 60 ઘટક, x છેદ y માં 10 ઘટક હોય તો y માં કેટલા ઘટક હશે? તો આનું સોલ્યુશન ફાઇન્ડ કરીએ. જુઓ, ગણ x જે છે એમાં 40 ઘટક છે એવું કીધું છે, એટલે અહીંયા n of x બરાબર 40. x યોગ y માં 60 ઘટક છે, એટલે n of x યોગ y એના બરાબર 60. x છેદ y માં 10 ઘટક છે, એટલે n of x છેદ y બરાબર 10. તો y માં કેટલા ઘટક હશે? ઓકે, n of x યોગ y બરાબર n of x પ્લસ n of y માઇનસ n of x છેદ y. n of x છે એમાં 40 છે, x યોગ y જે છે એમાં 60 છે, n of y એમના એમ છે, x છેદ y જે છે એમાં 10 છે. તો અહીંયા 60 બરાબર 40 માંથી 10 જાય એટલે 30 વત્તા n of y, એટલે અહીંયા 60 ઓછા 30 બરાબર n of y, એટલે n of y બરાબર અહીંયા આવશે 30. એટલે આપણે કહી શકીએ કે ગણ y માં 30 ઘટક છે. આગળ જોઈએ, દાખલા નંબર 6. સિત્તેર વ્યક્તિના જૂથમાં 37 કોફી પસંદ કરે છે, 52 ચા પસંદ કરે, તથા દરેક વ્યક્તિ આ બે પીણામાંથી એક પીણું તો પસંદ કરે જ છે. તો કેટલી વ્યક્તિઓને બંને પસંદ હશે? તો અહીંયા આનું સોલ્યુશન જોઈએ. ગણે ચા પસંદ કરનાર વ્યક્તિ ગણ બી કોફી પસંદ કરનાર વ્યક્તિ તો જો 37 એવા છે જેને કોફી પસંદ છે, એટલે અહીંયા n of b જે છે એના બરાબર આવશે 37. 52 એવા છે જેને ચા પસંદ છે, તો n of a છે એના બરાબર આવશે 52. કુલ જે છે એમાં 70 વ્યક્તિ આપ્યા છે, એટલે આપણે એવું કહી શકીએ કે કુલ વ્યક્તિ 70 છે. એટલે n of a યોગ b
એના બરાબર આવશે 70. n ઓફ a યોગ b બરાબર જો જોઈએ તો આના બરાબર n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a છેદ b. તો n ઓફ a યોગ b બરાબર 70 આપ્યા છે. n ઓફ a જે છે એ અહીંયા આપ્યા છે 52, n ઓફ b જે છે એ અહીંયા આપ્યા છે 37 માઇનસ n ઓફ a છેદ b. n ઓફ a છેદ b ને કરતા બનાવીએ 89 માઇનસ 70. 70 જે છે એ બીજી બાજુ જાય છે. જુઓ તમે અહીંયા આપણે આ બેનો ટોટલ કર્યો, ડીપમાં જોઈએ. જુઓ મેં જેમ તમને સમજાવ્યું એમ અહીંયા આ 70 એમના એમ છે, અહીંયા આવશે 89 ઓછા n ઓફ a છેદ b. n ઓફ a છેદ b છે એને હું આ સાઈડ લઈ જાઉં છું એટલે e પ્લસ થશે, અને આ જે 70 છે એને હું આ સાઈડ લઈ જાઉં છું એટલે e માઇનસ થશે. તો અહીંયા n ઓફ a છેદ b બરાબર 89 માઇનસ 70 એટલે અહીંયા આવશે 19. એટલે કે n ઓફ a છેદ b એના બરાબર આવશે 19. તો અહીંયા આપણે આની ઉપરથી એવું કહી શકીએ કે ચા અને કોફી બંને પસંદ કરતા વ્યક્તિની સંખ્યા 19 છે. તો આ લેક્ચર જે છે એ અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જશું. થેન્ક યુ.